વિદ્યાર્થીઓને પોતાની મનની વાત રજૂ કરવા માટે મન કી બાત સંવેદના પેટી આપણે રાખેલી છે, તેનો વધુમાં વધુ ઉપયોગ થાય. પ્રાર્થનાની અંદર, એસેમ્બલીની અંદર તમે એમને જણાવો કે સંવેદના પેટીનો શું ફાયદો છે, કેવા પ્રશ્નો તમે રજૂ કરી શકો, કંઈ પણ કહી શકાય. અને સારથી પ્રોજેક્ટ અંતર્ગત સારથી શિક્ષકને પ્રોત્સાહન મળે તે માટે આચાર્યશ્રી ખાસ કરીને વધુ આ બાબતે આગળ આવે અને વિદ્યાર્થીઓને આ બાબતે વધુ એક્ટિવ કરવા માટે વાલીઓ સુધી પણ પેરેન્ટિંગના કાર્યક્રમ કરવાની જરૂર પડે. શાળામાં આ ચાલી રહ્યું છે તેની પણ સમજ આપે, તે પણ ખાસ કરીને જોવાનું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે વિદ્યાર્થીઓ સ્ટ્રેસ વધુ અનુભવતા હોય છે અને આ સ્ટ્રેસ જે છે 10 અને 12ની પરીક્ષા પૂરતું જ નહીં, પરંતુ એમનેમ પણ એમની પાસે સતત જે રીતે કોમ્પિટિશન હોય છે વાલીઓ દ્વારા, શાળા દ્વારા પરિણામને લઈને, તો એ સ્ટ્રેસ મેનેજ કરવું એ ખૂબ અત્યારે જરૂરી છે. અને આ દિશામાં આપણે સારથી પ્રોજેક્ટમાં વધુ સારું શું કરી શકીએ, અહીંયાથી જે રીતે નમસ્તે લાઈફ ફાઉન્ડેશન અને એસ્ટ્રલ ફાઉન્ડેશન સહકાર આપે છે, પણ તમે શાળા કક્ષાએ સાયકોલોજીના શિક્ષક હોય અથવા તમને જે ટ્રેનિંગ આપી અને એમાં પણ તમે સારું શું કરી શકો, તે માટે સતત પ્રયત્નશીલ રહો અને એ દિશામાં સતત સર્ચ કરતા રહો અને વિદ્યાર્થીઓ સુધી વધુમાં વધુ સારું શું આપી શકાય તે માટેનો પ્રયાસ કરીને સારથી પ્રોજેક્ટને આપણે બધા સફળ બનાવીએ. આ આપણો પ્રોજેક્ટ છે અને આપણે સફળ બનાવવાનો છે. નવી 100 શાળાઓને આ વખતે જોડીને 200 શાળાઓ કરી છે. તો સતત આ દિશામાં આગળ વધતા રહીએ અને વિચારતા રહીએ.